જ્યારે ઓર્ગેનિક દવા કોઈ હોય તો એને ક્યારે છાંટવાની કે જે તમારે. નમસ્કાર મિત્રો, નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના કે જે આપણે કોઈ પણ દવા ઓર્ગેનિક હોય તો એને ક્યારે છાંટવી અને ક્યારે એનો ઉપયોગ કરવો, કયા સમયે. તો ખાસ એના માટેનો જ વિડીયો છે, એટલે વિડીયોને આખો જોજો. તો આપણે જે સૌથી પહેલાં ગમે આપણે વિડીયો અથવા કોઈ ઓર્ગેનિક જે કરતા હોય આપણે સલાહ દઈએ કે આ રીતના તમે દવા છાંટો, અને આપણે છાંટીએ ખરી, પણ જો રિઝલ્ટ તમને ના આવતું હોય તો આપણે દોષોને દઈએ કે એને આ રીતના કીધું ને રિઝલ્ટ ના આવ્યું. પણ તમે કયા સમયે છાંટી અને એને હિસાબે રિઝલ્ટ ના આવ્યું હોય તો ખોટો દોષ એને દેવો પડે. એટલે ખાસ એના માટે જ વિડીયો બનાવ્યો છે. તો આપણે જ્યારે ઓર્ગેનિક દવા કોઈ હોય તો એને ક્યારે છાંટવાની કે જે તમારે કદાચ ચોમાસાની અંદર તો વાદળછાયું વાતાવરણ હોય એટલે આખો દિવસમાં છાંટી શકો, પણ જ્યારે આપણે શિયાળુ પાક કે હોય તો બપોરે પછી 4 વાગ્યા પછી ઉપયોગ કરવાનો, 4:30 પછી. કે એનું કારણ એ છે કે જે આપણે જે ઓર્ગેનિક હોય એમાં બધા બેક્ટેરિયા હોય એ મરી ના જાય. કેમ કે તમે ડાયરેક્ટ સ્પ્રે કરો એટલે બેક્ટેરિયા છે એ મરી જાય. એનું કારણ કે તપ પડે, કેમ કે પાંદડા ઉપર પડે અને ઉપરથી સૂર્યપ્રકાશ આવે એટલે બેક્ટેરિયા મરી જાય. ખાલી તમે સ્પ્રે કર્યો એ જ લેખું થાય કે આપણે એક દવા મારી, પણ એનાથી કોઈ રિઝલ્ટ મળે નહીં. એટલે જો તમે ઓર્ગેનિક કરતા હો તો સવારમાં તમે વહેલી સવારે જે 6 વાગ્યાથી કરી અને 9 વાગ્યા લગી સ્પ્રે કરી શકો, કે જે તડકો તપે ત્યાં સુધી. અને પછી બપોર પછીનો સમય છે કે 4 વાગ્યાથી કરી અને 7-8 પછી કદાચ લાઇટની સુવિધા હોય અને રાતના છાંટવી હોય તો અલગ વાત છે. બાકી જેમ એને ટાઢેપોરે દવાનો ઉપયોગ કરીએ એમ વધારે આનું રિઝલ્ટ આવશે. અને એનું કારણ એ કે જેવા મગફળી જેવા પાક છે એ રાતના જે આમ પાંદ હોય એના બે ભેગા થઈ જાય છે. તમે હજી નોટિસ કરજો, લગભગ એને આપણે કંઈ મગફળી સૂઈ ગઈ. જે સાંજે દિયાથમાં પછી જાઓ તો એમ થાય કે આને પાણીની જરૂર છે, ને તવાઈ ના ગઈ એ ટાઈપની લાગે, પણ એ મગફળી સૂતી હોય. જે તમે આગળ હું તમને એવું હશે તો ફોટો અને પાછો વિડીયો બનાવીશ કે આ રીતના મગફળી દેખાય છે. તો ખાસ એના માટેનો જ હતો કે જો એ મગફળી સૂઈ ગઈ હોય એટલે એની અંદરને કદાચ ઈર કે હોય તો એ પેક થઈ જાય, અને જે આપણે સ્પ્રે કર્યો છે એને હિસાબે ઈરનું મૃત્યુ થાય અથવા ગંધ આવતી હોય તો એ ગમે એ રીતના ભાગી જાય. તો ખાસ એના માટે જ હતું કે જો તમે ટાઢેપોરે દવાનો ઉપયોગ કરો તો તમને સારું રિઝલ્ટ મળે. બાકી તડકાનો કરો અને પછી ગમે એવી દવા હોય તો રિઝલ્ટ ના જ મળે. જે આપણે આ કેમિકલવાળી દવા હોય એનો ટાઢેપોરે ઉપયોગ કરે તો એમાંય જોરદાર રિઝલ્ટ મળતા હોય. પણ આપણે જો ઓર્ગેનિક હોય ઓમાં તો કેમિકલ છે, અને જો એ રિઝલ્ટ ના આપી શકતો હોય તો આપણે તો બેક્ટેરિયા છે કે તડકાના હિસાબે મરી જ જાય. એટલે એને ટાઢેપોરે જ આપણે ઉપયોગ કરવાનો, જે દવાનો સ્પ્રેનો. અથવા ડ્રેન્ચિંગ કરો કોઈ પણ બેક્ટેરિયા હોય તો. કોઈ પણ ઓર્ગેનિક પ્રોડક્ટ હોય જે આપણે ઘણી બધી માર્કેટમાં આવી, પણ એ બધાનો ઉપયોગ આપણે ટાઢેપોરે જ કરવાનો. ખાસ એના માટેનો જ વિડીયો હતો. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં ન હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. જય ગૌ માતા.